સવાર સવારમાં કપડાં ધોવાઈ જાય એટલે એટલી ખુશી થાય, એટલી ખુશી તો મને નવા કપડાં લઈને પણ ન થાય. નીચે આવીને લાગી ગઈ લસણ ફોલવા, પણ લસણ ફોલતા ફોલતા તો મારા હાથ જ છોલાઈ ગયા. અને દિલ્હીના પાણીથી એટલું હેરફોલ થાય છે, એટલે હું યુઝ કરું છું નિસર્ગ ઓર્ગેનિક ફાર્મનું નેચરલ હેર શેમ્પુ. બસ 2 થી 3 ચમચી બહાર કાઢવું અને એમાં પાણી નાખીને મિક્સ કરી લેવું. આનાથી મારો હેરફોલ ઘણો ઓછો થઈ ગયો. બાકી તો હાથ હેરમાં કે હેર હાથમાં એ જ ખબર ના પડે. નાઈ ધોઈને રેડી તો થઈ ગયા, ચલો હવે લાગી જાઓ આપણા કામમાં. શાકભાજી બધું મને કાપવું ગમે, પણ એક આ ડુંગળી મને રડાવ્યા વગર મૂકે નહીં. હજી તો માંડ રસોઈ બનાવવામાં ફોકસ કર્યું, ત્યાં તો બેલ વાગ્યો. જોયું તો પાર્સલ આવ્યું હતું, પણ મેં તો કઈ મંગાવ્યું નથી. સાગરને પૂછ્યું તો કે મારું છે. જો તો ખરા, મને પૂછ્યા વગર જે તે મંગાવ્યા કરે છે. જોઉં તો ખરા શું છે. જોયું તો આમાંથી તો શૂઝના પેડ નીકળ્યા. આનું શું કામ છે? તો સાગરે કીધું કે આ શૂઝ પેડ છે, જે શૂઝમાં રાખવાથી કમ્ફર્ટેબલી આપણે ઉભા ઉભા ડ્યુટી કરી શકીએ. પછી બધા બેઠા જમવા, અને જમવા બેસીએ એટલે તારક મહેતા કરવાનું તો ભૂલવાનું જ નહીં. મારું તો બધું કામ પતી જાય, પણ એશુને નીંદ આવે ક્યારેય નહીં. એ સાથે કેટલી વાર સુધી રમ્યું તો પણ જો રમકડા તો ફેલાવાના જ, અને રમકડા ભરવાનું કહે તો વધારે ફેલાવે. એકલા હાથે નાના બાળકને મોટું કરવું એ હવે મને સમજાય છે કેટલું અઘરું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.